500-502. તો મિત્રો આ જગ્યાએ રવિવારે માર્કેટ ભરાય છે, બહુ મોટું કપડાઓનું ને બધું ઘણી બધી વસ્તુ હોય છે. હેલો મિત્રો, તો સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ વિઠલાપુર ચોકડી ફરવા માટે. અને અમારે શૈલેષભાઈને ઘરે દીકરીનો જન્મ થયો છે, તો એમની જલેબી પણ ખાવાની છે, એ પણ લેવા જઈ રહ્યા છે. તો બન્યા રહો આપણા વ્લોગમાં. અમે ચોકડી જઈએ વિઠલાપુર અને તમને પણ વ્લોગમાં ચોકડી બતાવીએ અને લોકેશન બતાવીએ. તો મિત્રો આ છે બાપા સીતારામ મઢોલી. અહીંયા એનો વ્લોગ પણ આપણે બનાવવાનો છે, એ પર્સનલ બનાવીશું અલગથી. અને બાપા સીતારામ મઢોલી આવી ગયા છીએ. આ છે ખોડિયાલમાનું મંદિર, આ છે રોડ. તો આપણે હવે જઈએ ચોકડી જઈને કરીએ ખરીદી અને તમને બતાવીએ વિઠલાપુર ચોકડી. તો મિત્રો આપણે આવી ગયા છીએ વિઠલાપુર ચોકડી. હવે શું લેવા જવાનું છે ભાઈ? શું લેવા જવાનું છે? મોજડી લેવા જવાનું છે ભાઈને, કોકને ને જલેબી લેવા જવાનું છે. તો આ છે વિઠલાપુર ચોકડી. મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ બનાવેલું છે. સામે રસ્તો છે જે વિરમગામ જાય છે. આ બાજુ કડી, એ બાજુ જાય છે દસાડા અને પાટડી એ બાજુ. અને આ બાજુ બેચરાજીથી રસ્તો આવે છે. તો મિત્રો આ જગ્યાએ રવિવારે માર્કેટ ભરાય છે, બહુ મોટું કપડાઓનું ને બધું ઘણી બધી વસ્તુ હોય છે. રવિવારે આખો દિવસ માર્કેટ ભરાય છે. આ છે ડુંગળી. આ જગ્યાએ બહુ મોટું માર્કેટ ભરાય છે. તો કોઈ પણ મિત્રને આવવું હોય તો આવજો. વિઠલાપુર ચોકડી મંડા કંપની આવેલી છે ત્યાં. અને અમે હવે રસ્તો ક્રોસ કરીને જઈ રહ્યા છીએ કોમ્પ્લેક્સમાં. આપણે આવી જશે કોમ્પ્લેક્સમાં અમારા મિત્રો સાથે. આમાં અમે છે મોલ. વિઠલાપુર ચોકડીથી આગળ કોમ્પ્લેક્સ છે, એમાં આવી ગયા છીએ આપણે. અમારા બે મિત્રો ખબર નહીં શું લેવાનું છે, ત્યાં આગળ જઈ રહ્યા છે. શું લેવાનું લ્યા ભાઈ તમારે? તો મિત્રો આપણે હવે લેવા જઈ રહ્યા છે જલેબી. શૈલેષભાઈની જે એમના ઘરે દીકરીનો જન્મ થયો હતો, એ જલેબી લેવા માટે આવી ગયા છો લાઈવ. આપણે હવે આવી ગયા હતા. આજે કપડાં લેવા નહીં, ખાલી એમને આવ્યા હતા જોવા માટે. અમારા મિત્રોનો વિડીયો બનાવ્યો હતો, એ લીધા નહીં, ખાલી અમારા ભાઈનો વિડીયો જોઈ નહીં ગયા. બાદ કપડાં લેવા નહીં આવ્યા, ખાલી જોઈ લીધા, થોડોક મનોરંજન કરી લીધું. અને હવે આપણે આ છે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ. આવી ગયા છે ચોકડી. લેવા હતા જલેબી, 2 કલાક કાઢી લીધા છે ખાલી ઓમથી ઓમ રખડવા. હા ચહેરાઈ મિત્રો આપણે લેવા જઈ રહ્યા છે જલેબી લાઈવ. આપણે શૈલેષભાઈની ઘરે દીકરીનો જન્મ થયો હતો, એ તો આ છે જોધપુરી સ્પેશિયલ ગરમા ગરમ જલેબી. હા હા હા, અહીંથી લઈ લેવાડો હતા બજાર છે. આ છે જલેબી. આપણે કિલો કરો પછી મસ્ત. કેટલી લેવાની છે? હા 500-502. શું ભાવ કીધો? આ તો ખાલી 200 રૂપિયાની કિલો જલેબી. બહુ મસ્ત સારી જોધપુરની. તો મિત્રો આપણે જોધપુરની જલેબી લઈ લીધી છે. અહીંયાથી જોઈ શકો છો, સામે બોર્ડ પણ મારેલું છે. 200 રૂપિયા કિલોના છે. જલેબી સારી છે. જલેબી લઈ લીધી છે. અને હવે આપણે રૂમ પર લઈને છે જલેબી. આ વિઠલાપુર ચોકડી મારા ભાઈઓ. આ આપણે જે છે શાકભાજી. આ બાજુ જલેબી મસ્ત ગોઠાઈ નાખવાની છે. હવે ભેગા થઈને મિત્રો આ મારે ચેરાદીનો ખાટલો છે. હજુ
આ બૂટ લાવ્યા છે ચેરા ભાઈ. આ ભૂરાનો ખાટલો છે. આપણે તો ખાલી એક ટી શર્ટ લીધી છે, આ વ્હાઈટ ટી શર્ટ. 2 વસ્તુ લાવી છે. આ ભાઈ અમારા ફોન જોઈ રહ્યા છે. હા, જોધપુરી જલેબી અમારા ભાઈ પૂછ્યા છે પઠાવે છે જલેબી વગેરે. ખાધો લ્યા ભાઈ? હું ચાલે ભલા ચેરે પઠાવે છે. હા, એને નોખી આવે. હા હા, અને ભાઈ આપણે પઠાવે કાંઠા છે આવે છે ને પૂરો. સ્વાદ સારો છે જોધપુરી જલેબીનો. એમાં શૈલેષભાઈ પપ્પા બન્યા છે. દીકરીનો જન્મ થયો છે એની ખુશીમાં એ તો હાજર નહીં. એમને ભત્રીજી આવી છે, લક્ષ્મી કહેવાય. દીકરી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય. અને આપણી ખુશીમાં બધા મિત્રો ભેગા થઈને પઠાઈ જશે જલેબી. હા હા, ચલો તારા હવે અમને જલેબી પઠાઈ નાખો. આ વ્લોગને પૂરો કરીએ આટલે. મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.